એવા વળાંક પર હવે ઊભો છે કાફલો, અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ, અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ। કવિ કિશન સોસાની આ પંક્તિઓ કસોટીની એરણે ઉભેલા દરેક વ્યક્તિની મનોવ્યથાને આબાદ રીતે ઝીલે છે। જોકે કેટલાક લોકો માત્ર પોતાના સ્નેહીજનો માટે થઈને નદીને બદલે રણ અને સદીને મૂકીને ક્ષણ તરફ સ્વેચ્છાએ વળી જતા હોય છે। આવો જ એક ઉંમરમાં કાચો પણ લાગણીથી પાક્કો દાખલો છે રમેશ ભરથરી નામના 17 વર્ષીય કિશોરનો, કે જેણે માત્ર પોતાની અંધ બહેનના ભરણ પોષણ માટે થઈને જ 7 વર્ષની ઉંમરે બાપ દાદાનો વ્યવસાય ગણાતો રાવણ હથ્થો વગાડવાનું નક્કી કર્યું। હાલ તે રાવણ હથ્થાના કરુણ સૂર છેડી લોકો પાસે ભીખ માંગે છે અને આમ જ તેની લાચારી સાથે જીવી રહી છે ગુજરાતમાંથી લુપ્ત થઈ રહેલી રાવણ હથ્થાના સૂરોની મોંઘેરી કલા। રાવણ હથ્થાના સૂરોથી કોઈપણને ડોલાવી દેતો આ કિશોર છે કલોલનો રમેશ ભરથરી, જે છેલ્લા 10 વર્ષથી આ જ રીતે અમદાવાદની ગલીઓમાં ફરીને રાવણ હથ્થો વગાડીને ભીખ માગે છે। જોકે અહીં એવું ન માનતા કે તે પોતાના માટે ભીખ માગે છે, એ તો હાથ લંબાવે છે તેના ખભે હાથ મૂકીને સતત તેની સાથે ફરતી અંધ બહેન જ્યોતિ માટે। ભાઈ બહેનના પ્રેમની વાતો આપણે અનેક સાંભળી હશે, પરંતુ રમેશ અને જ્યોતિની કહાની ભલભલા કઠણ કાળજાના વ્યક્તિને પણ પીગળાવી દે તેવી છે। રમેશ જ્યારે 5 વર્ષનો થયો ત્યારે જ તેના પિતાનું અવસાન થયું હતું। હવે અંધ બહેનનું કોણ એ વિચારે રમેશે ભણવાનું માંડી વાળ્યું અને નાનપણમાં પોતાના પિતા પાસેથી શીખેલી રાવણ હથ્થાની કલાને અંધ બહેનના ભરણ પોષણનું સાધન બનાવ્યું। હાલ રાવણ હથ્થાના સહારે જ છેલ્લા 10 વર્ષથી રમેશ તેના પરિવારનું ગુજરાન ચલાવે છે। કેટલા વર્ષથી આ વસ્તુ કરે? હું 10 વર્ષથી। 10 વર્ષથી આજ પ્રમાણે વગાડે? આજ વગાડું। અને આ વસ્તુ તું શીખો કોની પાસેથી? મારા પપ્પાએ શીખવાડી મને। તારા પપ્પાએ શીખવાડે? તારા પપ્પા શું કરે છે? આ ધંધો કરતા। આ ધંધો કરે છે। અને તારા બેન છે એમને તું આ જ રીતે સાથે લઈને ફરે છે? ઓહ, કેટલા વર્ષથી? 10 વર્ષથી। અને તને એવો થાક કે એવું કશું નથી લાગતું આ રીતે બેનને સાથે લઈને ફરે તો? નાનપણમાં જ પિતાનું મોત થઈ જવાથી રમેશે ભણવાની ખૂબ જ ઈચ્છા હોવા છતાં માંડી વાળ્યું હતું અને તમામ ધ્યાન રાવણ હથ્થાના સૂરો પર લગાવ્યું અને તેમાં માસ્ટરી મેળવી। જોકે આજે પોતાના સૂરોથી કોઈપણને મોહિત કરી દેનાર આ કિશોર ભણવાની વાત આવતા જ ગમગીન થઈ જાય છે। લોકો શું કહે છે તું બગાડે છે પછી? મને કે કલા જે હારી વગાડવાની। બીજું કંઈ કહે છે? ના, એ કહે કે ભાઈ મહેનત કરતો હોય બુંદેલની મત પડ, એવું ક્યાં વસ્તુ ભાઈ? આગળ જઈને શું કરવાની ઈચ્છા છે તારી? આગળ જઈને શું ઈચ્છા હોય? નોકરી કરી, બીજું શું કરું? નોકરી કરવી છે તો નોકરી કરવા માટે ભણવું પડે ને? ભણવું પડે। હા તો તું શું ઈચ્છે છે? તારે ભણવું નથી આગળ? ના, ભણવાની ઈચ્છા નહીં, પણ નોકરી કરવી, ભણવું નહીં। વર્ષોથી કહેવાતું આવ્યું છે કે ગુજરાત કે ગુજરાતીઓને તેમના કલા વારસાની કોઈ જ કદર નથી અને મોંઘેરી કળાને બજાર વચ્ચે 2-5 રૂપિયે વેચાતી જોઈને એ વાત સાચી પણ લાગે છે। આજે રમેશ જેવા ભરથરીઓના સૂર મનોરંજનના આધુનિક ઘોંઘાટમાં ખોવાઈ રહ્યા છે, ત્યારે આપણું કોઈ દાયિત્વ જ નથી આ કળા અને તેની સાથે જોડાયેલા મજબૂર લોકો પ્રત્યે? આ સવાલોના જવાબો આપણે જ આપવા રહ્યા। કેમેરામેન વસંત સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ।